જગતના તેલમાં બળતા હોય, જગતના જીમાં બળતા હોય, તમા ભાઈ હું તમારી માતા 100 મહિના પાણીમાં દીવા બાળનારી માતા છું. હા, કોકને કહીએ તો માનવામાં ના આવે. ધણી હાજર છે એટલે બહુ વર્ષ થઈ ગયો વાત ને. અત્યારે 21 વર્ષ ઉંમર છે. એ દાડો મારી ઉંમર 15 વર્ષ હતી. લાગજી રાજસ્થાન રેવતળા ઓની વેરા નહીં લાલા. અને હું ચહેરો એવું બોલી બેંગ્લોર ની બજારમાં સેટ કરીને પબ્લિક ના બોલાવો તો મારું નામ રબારીની માતા નહીં. અને એવું કીધું કે મારા ઘેર મોમાજી નું મંદિર બનાવવું છે અને મારા ભીખાભાઈ આવું કે જીગરભાઈ આવે એમના હાથે જ મૂર્તિઓ બેહાડવી છે. હું ચેહર મુહૂર્ત કરીને આવી અને 25-30 લાખ રૂપિયા ખર્ચો કર્યો. આખું ગામ ભેગું કર્યું રેવતળા. ઘેર ઘેર બાધાઓ મારી. બધું નહીં રાજસ્થાનમાં પાવર થોડી તાપ લાગે પણ કોઈ જફાત નહીં. હું તો જે ટોડો ભૂવા થઈ ગયા. એક ટોડો વટી લઈ તૈયાર એટલે પણ ભોગતો ભાગવત બધું જીરું કજિયા તારા ભાઈના ઘેર નહીં જવાનું. એમ કરીને ઘરાક કે બુ છે ભાગવા. એટલે હું એવું બોલી લાલા ભોજી ના ઘેર જે આ દાડો ઓછી સમજણ. આ તો હજુ છોકરું છું જાણું. આ તો હાઈટ વધી ગઈ. બ્રાહ્મણ એવું બોલ્યા કે મૂર્તિ બેહાડવાની 11 વાગે. હું બોલી સવારે 5 વાગે 15 મિનિટે. બોલો આવું મુહૂર્ત કોઈ હાલે? ગોંડો એ ના હાલે ને હપોરડીએ 5 વાગે કોઈ દીરો બેહાડે તોય મેં મુહૂર્ત આલ્યું. એ દાડો એવું બોલી કે વડવાળા મંદિર દુધરેજ એ મારા નાથની આરતી થતી હોય એટલે જો મોરના આઈની ધજા ઉપર બેહવું પડે બરોબર તો તારા તો રાતી ધોણીને એવું બોલી કે કાલ સવારમાં પરોડીએ 5 વાગે 15 મિનિટ થાય અને તારા ઘેર બરોબર હું ચેહર વીરનું મંદિર બનાવડાવ્યું છે ને હું મૂર્તિ બેહાડું તો 5 વાગે 14 મિનિટે નહીં, 5 વાગે 16 મિનિટે નહીં, પણ 5 વાગે 15 મિનિટે તારા મંદિરના ઉપર મોરાઈને બેહ અને 3 ટવકા પાડે. ના પાડવો જોવો 2 કે ના પાડવો જોવો 4 અને 3 ટવકા પાડે તો સમજે કે હું ભીખા નારાયણની માતા બોલી. એટલે રબારી મૂંઝવણમાં પડ્યા કે હવે કબૂતર નહીં આવતો મોર શું આવશે? ઓય હળકતી રેતી આટલી તપસ ઉનાળાનો દાડો ઓય રેતી આટલી તપસ હોય નહીં કબૂતર આવતા મોર શું હોય આવશે? હા, શ્યામાળાના રબારી ભેગા થયા. કેવું રાતે વાત ફરતી થઈ ગઈ. મારા બુવાનું હતું ખવા વૈસેલા ઘેર જતા રહીએ પેલા અહીં સુઈ જઈએ. આ વાત આવી જ હતી પાછી હાચડી બરોબર પણ વાત ફરતી થઈ ગઈ. કહું બુઆજી એવું કીધું કે સવારે 5 વાગે 15 મિનિટે મોર આવે તો જ મૂર્તિ બેહાડવાની, બાકી આ બધું બંધ કરી દેવાનું. શ્યામાળામાં વાત પડતી હતી ફરતા 10 ગોમના રબારી ભેગા થયા. 1000 લાલ પાઘડી ભેગી હતી. અને હું પડિયટના મકવાણાની માતા મારા લેખ બનાવવા હતા. મારા પેન્શનમાં જતું હતું. આવા તો ગુણ આપવાનું નીકળી જાવ વાઠા વાઠા. હા, પણ મારા લેખ બનાવવો હતો. સવારે 1000 રબારી ભેગા છે લાલ પાઘડી કે મોર નહીં આવે તો શું થા? સવારે 4 વાગે 4:30 ત્યાં ભાઈ આવે કે બુઆજી નું ઉઠાડો નહીં યાર, મોર નહીં આવે તો મારા મોર બોલી જાય. મારું શું થા? રબારી ભેગા બહુ થયા શીખ્યા તો મોર નહીં આવે તો મારું કશું રહ નહીં. દાંતણ કર્યા વગર મારા બોયા વગર ચિંતા ના કરે. જો મોર ના આવે ને તો હજુ માતા ધૂણવા મહિનો થયો છે. આજ પછી ધૂણવાનું એ નહીં, બાપો ધૂણવે બહુ છે. આપણે ધૂણવાનું થતું નથી. અને મોર ના આવે ને તો આખા ગામ વચ્ચે તારી માફી મું માગી. મોર આવ્યો 5 વાગે 13 મિનિટ થી હંગાતે ભાઈઓ તો ખમચોણ્યો કે ભાઈ મોર નહીં આવે. મેં કીધું હજુ 2 મિનિટ ની વાર છે, શાંતિ રાખ. મારા પાસે અંદર બેઠે ધબકાલ વધતા હતા.
પણ વિશ્વાસ હતો કે મારો રોમ સારું જ કરશે. 5 વાગે 15 મિનિટથી ઉગમણી દિશામાંથી મોર આવ્યો, ટવકા કરતો કરતો. એ દાડો 1000 રબારી 90 વર્ષના નાચ્યા હતા, કૂદ્યા હતા કે માતા હોય તો આવી. એ મારો કોમ છે યાર. હા, આપણે તોડ્યું મંદિર ના તોડે. જબરી નહીં, હું મારો રોમ જબરો. મારા ભુવાથી કશું થયું નહીં. છેચો 15,000 કોઈ નોકરી રાખે એમ નહીં મનતો. હા, પણ મારો રોમ જબરો. બોલી બોલી ના બનાવું તો મારું નોમ માતા નહીં. એવું મારો ચેહરનો રોમ કે છે. એવું મકોણાની માતા બોલું છું. હું મળીશું તો કને મળીશું? જેના જોડે કશું ના હોય એવાને જ મળીશું. સુખમાં હોબળો સોની, દુઃખમાં હોબળો દેવ. જે રાજપાટ રજવાડું હોય ને તડકી એ ભુવન ભુવ વેણી ખાય. અને જે દાડો વેરા આગી પાછી જાય કે તું જ મારો ભગવાન લે લે, આમ પણ તો ગાળો દેતો હતો. આ દુનિયા જેને તમને જીવાડ્યા હોય, ભૂવો મોટો હોય જાણો હોય, કોઈ દાડો એ કે એ જ કરજો. સલાહકાર હારો મળી જાય તો જિંદગી સુધરી જાય. સલાહકાર રોંગ મળી જાય જિંદગી બગડી જાય. થાય ને? હા,